જય સિયારામ વિદ્યાર્થીઓ, ગઈકાલ સુધી આપણે ચેપ્ટર નંબર 4માં ઉદાહરણ નંબર 8 સુધી ભણ્યા હતા. આજે આપણે ભણવાનું છે ઉદાહરણ નંબર 9. ઉદાહરણ નંબર 9 એ ઉદાહરણ નંબર 7 અને 8નો બેઝિક કન્સેપ્ટ છે. 7 અને 8નો બેઝિક કન્સેપ્ટ છે, પણ ઉદાહરણ નંબર 9માં આમનોંધ નથી લખવાની. ફરી બોલું છું, આમનોંધ લખવાની નથી. આપણે ઉદાહરણ નંબર 9માં એ યોગ્ય ખાતા બનાવી અને ખતવણી કરવાની છે. એટલે આમનોંધ આપણે વિચારવી પડશે અને પછી આપણે એના ખાતા બનાવવા પડશે. તો જુઓ, આપણે ધ્યાનથી એકવાર શું કીધું છે. હાર્દિક અને અલ્પેશ એક ભાગીદારી પેઢીના ભાગીદારો છે. નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ 5:3 છે. તેમની વચ્ચે નફા નુકસાનની ફાળવણીનું પ્રમાણ બદલી 3:2 કરવા માંગે છે. તેથી તેઓ તેમની પેઢીના મિલકતો અને દેવાનું મૂલ્યાંકન કરવાનું નક્કી કર્યું. નીચે આપેલી માહિતી પરથી પેઢીના ચોપડે પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરો અને પુનઃમૂલ્યાંકન બાદનું પાકું સરવૈયું તૈયાર કરો. આપણી માટેનો આ નવો મુદ્દો છે. પુનઃમૂલ્યાંકન ખાતું તૈયાર કરવાનું એ તો આપણે શીખ્યા, આમનોંધ લખીને કેવી રીતે બનાવવાનું, બરાબર. પણ પુનઃમૂલ્યાંકન બાદનું શું તૈયાર કરવાનું છે? પાકું સરવૈયું. પાકું સરવૈયું તૈયાર કરવા માટે શું કરવું પડશે? તો કે આવું પાકું સરવૈયું એક બીજું નવેસરથી બનાવવું પડશે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? તો તમારી પાસે જે ટોટલ બધી જ વિગતો આપેલી છે હવાલાની, એ આપણે જોઈ લઈએ અને દરેક હવાલાની આમનોંધ આપણે વિચારી લઈએ. ત્યાર પછી પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકું સરવૈયું બનાવવા માટેની શરૂઆત કરીએ, બરાબર છે. તો એની માટે તમે જોઈ શકો દાખલામાં કે ભાઈ સૌથી પહેલાં તમને ઉપર ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, ખાસ સૌથી પહેલાં તમને આપી છે અંદર શું આપેલી છે? મૂડી. તો મૂડી જે છે એ નવા પાકા સરવૈયામાં મૂડી દેવા બાજુ જ લખાશે. એટલે એક નવું પાકું સરવૈયું બનાવાશે. ચાલુ ખાતું, આ બે ચાલુ ખાતા છે એમાં નફો એડ થશે, નવો જે નફો આવશે. લેણદારો બી મૂડી દેવા બાજુ પર લખાશે, બેંક ઓવરડ્રાફ્ટ બી મૂડી દેવા બાજુ પર લખાશે, ચૂકવવાના બાકી ખર્ચા બી મૂડી દેવા બાજુ પર લખાશે. એટલે આપણે નવું પાકું સરવૈયું ક્રમશઃ જોઈએ તો આવું આવશે. જુઓ તમારી સામે છે. ફરીથી સ્ટેપ નંબર 1 તમારે શું કરવાનું? તો કે પહેલાં મૂડી લખી દેવાની નંબર 1 પર. નંબર 2 પર ચાલુ ખાતું લખી દેવાનું. પછી લેણદારો, બેંક ઓવરડ્રાફ્ટ અને ચૂકવવાના બાકી ખર્ચા, આ જે રકમ છે એ એઝ ઇટ ઇઝ પેલામાં નીચે લખતા જવાનું. તો જોઈએ, જો ઉદાહરણ નંબર 9માં તમને જે રીતે નવું પાકું સરવૈયું બનાવીને આપેલું છે, તો જો સૌથી પહેલાં મૂડી એઝ ઇટ ઇઝ લખી દીધી જે હતી તે પ્રમાણે. ચાલુ ખાતું, પછી નફા માટેની જગ્યા છોડી. આ નફો કઈથી આવશે સર? આપણે જે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીશું ને વિદ્યાર્થીઓ, એનો જે આન્સર આવશે ને એને આ નફો કહેવાશે. અને અલ્પેશનો પણ એવી રીતે નફો મળશે. લેણદારો 30,000 રૂપિયા, બેંક ઓવરડ્રાફ્ટ એ 90,000 રૂપિયા છે, પણ અંદર એની માટે જગ્યા છોડેલી છે. જેના ઉપર હવાલો હોય એની માટે જગ્યા છોડવી પડશે, અને ચૂકવવાના બાકી ખર્ચા પર હવાલો નથી એટલે એને બહાર લખી દીધા. એટલે આપણે શું કરવું પડશે? તો કે સૌથી પહેલાં તો એક નવું પાકું સરવૈયું બનાવવાનું છે. એટલે સૌથી પહેલાં તો શું કરવું પડશે? તો કે સૌથી પહેલાં જે જૂનું પાકું સરવૈયું છે ને વિદ્યાર્થીઓ, એ જૂના પાકા સરવૈયાના બેઝ પર એક નવું પાકું સરવૈયું બનાવવું પડશે. ક્લિયર છે? એટલે અહીંયા તમને જે પાકું સરવૈયું આપેલું છે રકમમાં, એ પાકા સરવૈયાને બેઝમાં રાખી અને આપણે એક નવું પાકું સરવૈયું બનાવવું પડશે. એમાં મૂડી એઝ ઇટ ઇઝ જેવી છે એવી જ રાખવાની, બરાબર. એટલે કે આ દાખલામાં માત્ર 2 જ વસ્તુ બનાવવાની છે. એક પુનઃમૂલ્યાંકન ખાતું અને બીજું બનાવવાનું છે પાકું સરવૈયું, બરાબર ને? પુનઃમૂલ્યાંકન ખાતું અને બીજું બનાવવાનું છે પાકું સરવૈયું, બરાબર. તો પુનઃમૂલ્યાંકન ખાતું તો અત્યાર સુધી આપણે બનાવતા હતા એ રીતે જ બનાવવાનું. અને પાકું સરવૈયું બનાવવા માટે તમારે શું કરવાનું? તો કે જે જૂનું પાકું સરવૈયું છે એનું બેઝ લેવાનું, બરાબર. પુનઃમૂલ્યાંકન ખાતું એટલે નોર્મલ વિગત, રકમ ઉધાર બાજુ આવશે, પછી ફરીથી વિગત અને રકમ જમા બાજુ આવશે. આ રીતે આપણે જે રેગ્યુલર બનાવતા હતા તે રીતે જ આપણું પુનઃમૂલ્યાંકન ખાતું બનશે. પણ પાકું સરવૈયું જેવી રીતે અંદર ફોર્મેટ આપ્યું છે તે રીતે જ બનશે. એમાં કંઈ નવું નથી કરવાનું. માત્ર જે વસ્તુ પર હવાલા છે ત્યાં જગ્યા છોડવાની, એટલે કે એમાં ચેન્જ થશે. ચલો, તો હવાલા કઈ વસ્તુ પર છે ચેક કરતા જઈએ, જરાક ધ્યાન આપજો. ચલો, પહેલાં જમીન અને મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. પહેલો હવાલો છે તો અહીંયા લખવાનું જમીન અને મકાનને ટીક કરી રાખવાનું, બરાબર. જમીન અને મકાનની કિંમતમાં 25% વધારો, તો જમીન મકાનને ટીક કરી નાખો. એના પછી ફર્નિચરની કિંમતમાં 90% સુધી ઘટાડવી, તો ફર્નિચરને ટીક કરી રાખો.
ફર્નિચરની કિંમત 90% ઘટાડવી, જમીન મકાન પર બી હવાલો હતો ને ફર્નિચર પર બી હવાલો છે. એના પછી જે રીતે આપણે વાર્ષિક હિસાબમાં 11મા ધોરણમાં હવાલા કેવી રીતે ટીક કરતા હતા એ રીતે સેમ અહીંયા કરવાના છે, બરાબર. યંત્રોની બજાર કિંમત 72,000ની છે, એટલે યંત્રો તમારા કેટલાના છે? 72,000 રૂપિયાના. તો યંત્રો પર બી હવાલો ટીક કરો, એટલે જમીન મકાન એટલે કે હવાલો છે એટલે કઈ રીતે લખાશે, કેટલી વસ્તુ ટીક થશે? જુઓ, જમીન મકાન, યંત્રો, બરાબર, ફર્નિચર, આ બધી વસ્તુઓ પર હવાલા છે. એના પછી આખર સ્ટોકની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં 1,000 ઓછી છે, તો આખર માલનો સ્ટોક બી તમને અંદર આપેલો છે, એના પર બી હવાલો છે, એટલે અહીંયા આખરના સ્ટોકને બી ટીક કરવો પડશે. ક્લિયર છે વિદ્યાર્થીઓ? એના પછી વાત કરીએ દેવાદારો પર 3,000 કુલ ધાલકા અનામત, તો દેવાદારોને બી ટીક કરવા પડશે. અહીંયા દેવાદારો તમને આપેલા છે, તો દેવાદારોને બી ટીક કરવા પડશે. એના પછી તમને કીધું લેણદારોમાંથી 5,000 લેણદાર હવે ચૂકવવાના નથી, તો લેણદારોને બી ટીક કરવા પડશે. લેણદારો કેટલાના તમારા? 35,000, તો લેણદારોને બી ટીક કરો. એના પછી બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ ચૂકવવાનું બાકી 4500, તો બેંક ઓવરડ્રાફ્ટને પણ શું કરવો પડશે? ટીક કરવો પડશે. તો આપણી પાસે હવાલા વાંચતા કેટલી વસ્તુ ટીક કરવી પડશે તે શીખવાની વાત આવી. હવાલા વાંચતા આપણે કેટલી વસ્તુ ટીક કરવી પડશે? તો ફરી ચાલો, સૌથી પહેલાં આવશે જમીન મકાન, પછી યંત્રો, પછી ફર્નિચર, બરાબર, પછી આખર માલનો સ્ટોક, પછી દેવાદારો, બરાબર છે, પછી બેંક ઓવરડ્રાફ્ટ અને લેણદારો. આટલી વસ્તુ પર હવાલો છે, આટલી વસ્તુ પર જગ્યા છોડવાની, અને આ ચાલુ ખાતું જે હંમેશા અહીંયા નફો કે ખોટ આવશે તેની માટે જગ્યા છોડવાની. એટલે તમારે શું કરવું પડે? તો કે એક પહેલાં પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું 8 લાઇનનું, બરાબર, જે તમને નીચે પહેલાં આપેલું છે, અને એના પછી તમારે પાકું સરવાળું બનાવવાનું. પણ એ પાકા સરવાળામાં આ પ્રમાણે વિગત લખવાની. સૌથી પહેલાં લખવાની મૂડી હાર્દિક અને અલ્પેશ 1,10,000 પ્લસ 90,000, 12 દિવસે 2 લાખ રૂપિયા. ચાલુ ખાતું હાર્દિકનું 1,55,000, પછી એક લાઈન છોડી દેવાની. અલ્પેશ 1 લાખ, પછી 2 લાઈન છોડી દેવાની. લેણદારો ઇનર કોલમમાં એટલે કે અંદર જ લખવાના 35,000 રૂપિયા. બેંક ઓવરડ્રાફ્ટ 90,000 રૂપિયા, એ બી અંદર લખવાના. ચૂકવવાના બાકી ખર્ચા ક્યાં લખી દેવાના? 12 એઝ ઇટ ઇઝ. એટલે જમીન મકાન એ બી અંદર લખવાના 2 લાખ. યંત્રો અંદર લખવાના 80,000, ફર્નિચર અંદર લખવાના 40,000, રોકાણો અંદર બહાર લખી દેવાના 60,000, કારણ કે એના પર હવાલો નથી. આખર માલનો સ્ટોક અંદર લખવાનો 45,000, દેવાદારો અંદર લખવાના 30,000, એવી રીતે લેણી હુંડી એ બહાર લખી દેવાના 15,000, પછી મળવાની બાકી આવક 5,000 બહાર લખી દેવાનું, રોકડ શિલ્લક 1,10,000 બહાર લખી દેવાનું. તો જોઈએ આપણે એક નવું પાકું સરવાળું જે બને છે તે આ રીતે બનશે. તો જેટલી વસ્તુ મેં બોલ્યો તેટલી, જેના પર હવાલા થાય જોઈએ બધી વસ્તુ અંદર લખી. જોયું? 2,80,000, ફર્નિચર 40,000, રોકાણો બહાર લખેલા છે એઝ ઇટ ઇઝ. પછી આખર માલનો સ્ટોક 45,000. આ વધારો ઘટાડો જે છે ને પ્લસ માઇનસ, તે આપણે હવાલા વાંચીને કરીશું વિદ્યાર્થીઓ. અત્યારે આપણે ખાલી લખ્યા જમીન મકાનના 2 લાખ રૂપિયા, પછી 2 લાઈન છોડી દીધી. કેમ? તો કે જેવી રીતે આપણે હવાલા માટે 2 લાઈન છોડતા હતા વાર્ષિક હિસાબમાં, એવી રીતે અહીંયા બી છોડી દેવાની. પછી યંત્રો 80,000, તો 80,000 પર 2 લાઈન છોડી દીધી. એના પછી ફર્નિચર 40,000, તો 40,000 પર 2 લાઈન છોડી દીધી. રોકાણો તો 45,000ના રોકાણો, એના પર 2 લાઈન છોડી દીધી. રોકાણો બહાર છે, સોરી, રોકાણો પર કોઈ હવાલો નથી, તો રોકાણો બહાર લખી દીધા. આખર માલનો સ્ટોક 45,000 અંદર લખ્યો, એટલે એના પર લાઈન છોડી દીધી. પછી દેવાદારો 30,000, તેના પર લાઈન છોડી દીધી. પછી લેણી હુંડી એઝ ઇટ ઇઝ બહાર લખી, મળવાના બાકી આવક બહાર લખ્યા, રોકડ શિલ્લક બહાર લખી. ક્લિયર? એવી રીતે અહીંયા મૂડી એઝ ઇટ ઇઝ બહાર લખીએ આપણે. ચાલુ ખાતું હાર્દિકનું લખીને 1 લાઈન છોડી દીધી, અલ્પેશનું લખીને 1 લાઈન છોડી દીધી. લેણદારો 30,000 રૂપિયા એઝ ઇટ ઇઝ બહાર લખ્યા. બેંક ઓવરડ્રાફ્ટ અંદર લખ્યો 90,000 રૂપિયા, 2 લાઈન છોડી દીધી, અને ચૂકવણ બાકી ખર્ચા પાછા બહાર લખ્યા. આટલું લખ્યું. જેના પર હવાલો છે વિદ્યાર્થીઓ એ વસ્તુ આપણે અંદર લખી, જેના પર હવાલો નથી તે વસ્તુ આપણે બહાર રાખી. એટલું જ ખાલી યાદ રાખવાનું છે, એટલે તમને આ વસ્તુ આવડી જ જશે, કોઈ સવાલ નથી. ચાલો, હવે હવાલો હોય કે ના હોય કેવી રીતે ડિસાઇડ કરવાનું? 11મા ધોરણ પરથી આ હવાલા ચેક કરવાના, બરાબર, અને એ જેટલી મેટર લાગતી ઓળખતી છે એને ટીક માર્ક કરવાનું, અને જેટલાને ટીક માર્ક કર્યું હોય તેને અંદર લખવાનું, અને 2-3 લાઈન છોડી દેવાની, અને જેટલાને ટીક માર્ક નથી કર્યું એટલું સીધું બહાર લખી દેવાનું, બરાબર ને? તો ચાલો હવે આપણે શરૂ કરીએ. હવે સાચી ગેમ ચાલુ થશે. હવે આમનોંધ વિચારવાની છે, બરાબર, હવે આમનોંધ વિચારવાની છે, અને બધી જ વિગતો લખતા જવાનું છે. ચલો, તો સૌથી પહેલાં કીધું છે જમીન અને મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે. ક્લિયર છે? તો જમીન અને મકાન કેટલાનું છે ચેક કરો ઉપર.
તો કે સૌથી પહેલાં જમીન અને મકાન કેટલાનું છે ચેક કરો. જમીન મકાન તમારા 2,80,000 છે, બરાબર ને. તો જમીનના અને મકાનના છે અલગ અલગ. જમીન મકાન 2 લાખ રૂપિયા છે, તો 2 લાખ રૂપિયાના કેટલા ટકા કરી નાખવાના? 25% કરી નાખવાના. તો 25% શું કરવાનો છે? વધારો. ચલો કરો કેલ્ક્યુલેટર પર. 2 લાખના 25%, 2 લાખના 25% કરશો એટલે તમારે આવશે 50,000 રૂપિયા. એટલે આમ નોંધ આ રીતે લખાય. શું લખાય? વિચારજો, યાદ કરો. જમીન મકાન આપણી શું કહેવાય? મિલકત. તો જમીન મકાનની કિંમત વધે છે તો આપણે એવું લખીએ છીએ, જે તે મિલકત ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એટલે એવું લખાય, જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. તો ચલો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર આવી જવાનું, લખવાનું જમીન મકાન ખાતે કેટલા? 50,000 રૂપિયા. ક્લિયર? તો પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખ્યું જમીન મકાન ખાતે 50,000 રૂપિયા, બરાબર. પછી તમને કીધું છે કે જમીન મકાનની કિંમત શું થાય છે વિદ્યાર્થીઓ? વધે છે. તો જમીન મકાન જેટલા રૂપિયાના હતા, 2 લાખના હતા, એમાં 50,000 શું કરી દેવાના? પ્લસ. એટલે બે અસર આ રીતે આવશે, ધ્યાન આપજો. એક, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખવાના 50,000 રૂપિયા. ક્લિયર છે? અને બીજી અસર આવશે એની મિલકત બાજુ જમીન મકાન હશે તો જમીન મકાન જે મિલકત બાજુ પર આપેલું હશે તે જમીન મકાનમાં 2 લાખ છે, તમે લખેલા જ છે, એના પછી જગ્યા છોડેલી છે ત્યાં પ્લસ કરવાના 50,000 એટલે બહાર આવશે 2,50,000. એટલે વિદ્યાર્થીઓ બે અસર આવશે. ફરી બોલું છું, પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર અસર આવશે જમીન ખાતે 50,000 અને બીજી અસર મિલકત લેણા બાજુ પર જમીનમાં શું થઈ જશે? પ્લસ. ક્લિયર છે? ફરીથી પુનઃમૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર અસર આવશે 50,000 રૂપિયા અને મિલકત લેણા બાજુ પર જમીનમાં 50,000 પ્લસ થઈ જશે, બહાર આવશે 2,50,000. ક્લિયર છે? આ આપણો પહેલો હવાલો હતો. એના પછી તમને આવી બે સમજૂતી આપેલી છે. સમજૂતી તમારા સમજવા માટે છે, લખવાની નથી. એટલે આપણે તો ખાલી 2 ખાતા જ બનાવવાના છે, પુનઃમૂલ્યાંકન ખાતું અને પાકું સરવાયું. ચલો, તો એના પછી નંબર 2ની વાત કરી છે, ફર્નિચરની કિંમત 90% સુધી ઘટાડવી. ભાઈ 90% સુધી ઘટાડવી એટલે 90% રાખવાની. સમજો વાક્યને, વાક્ય મજાનું છે. ફર્નિચરની કિંમત 90% સુધી ઘટાડવી એટલે 100%ની જગ્યાએ 90% રાખવાની કિંમત. તો કેટલી ઘટે? 10%. તો ચલો ફર્નિચર કેટલાનું છે ચેક કરો. ફર્નિચર તમારું કેટલાનું છે? 40,000નું છે, બરાબર. 90% સુધી ઘટાડવી એટલે 10% ઘટાડવાની છે. તો 40,000ના 10% કેટલા આવે? 4,000. મિલકતની કિંમત ઘટે તો આમનો શું થાય? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, હું લખું છું આમનો આવી થાય. આમનો અંદર લખવા નથી કીધી પણ આપણે વિચારવાની, લખ્યું એટલે લખવાની બી અને પછી એની ખતવણી કરવાની. તો ચલો ફરી, ફર્નિચર આપણી મિલકત કહેવાય, ફર્નિચરની કિંમત ઘટે છે એટલે આમનો શું થશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે જે તે મિલકત ખાતે, એટલે જે તે મિલકત અહીંયા કઈ છે? ફર્નિચર. તો જે તે મિલકત ખાતે. ચલો, તો આની બે અસર શું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ પર આવી જાઓ, લખવાનું શું? ફર્નિચર ખાતે. જો જોઈ શકો તમે 4,000 લખ્યા છે. ક્લિયર? અને ફર્નિચર મિલકત બાજુ આવે, મિલકત લેણા બાજુ. ફર્નિચરની કિંમત ઘટી છે તો મિલકત લેણા બાજુ પર ફર્નિચરમાંથી 4,000 રૂપિયાને શું કરી નાખવાના? માઇનસ. તો જો બે અસર, એક અસર તમારી આ રહી, ફર્નિચર ખાતે 4,000 રૂપિયા, બરાબર, પુનઃમૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર. અને બીજી અસર ફર્નિચરમાંથી શું કરવાનું? માઇનસ. તો અહીંયા તમારો આન્સર આવશે ફર્નિચરમાંથી માઇનસ કેટલા રૂપિયા? તો કે 4,000 રૂપિયા. તો અહીંયા કરેલા છે, જોઈ શકો. 40,000 માઇનસ 4,000 બહાર આવશે 36,000. ક્લિયર? એટલે બે અસર આવશે. એક, ફર્નિચર ખાતે લખવાનું પુનઃમૂલ્યાંકન ઉધાર અને બીજી અસર આવશે ફર્નિચરમાંથી માઇનસ મિલકત લેણા બાજુ પર. એના પછી હવાલા નંબર 3, યંત્રોની બજાર કિંમત 72,000ની છે. યંત્રોની બજાર કિંમત કેટલી છે વિદ્યાર્થીઓ? 72,000. તો યંત્રોની બજાર કિંમત 72,000 છે તો યંત્ર કેટલા રૂપિયાના છે ચેક કરો. પહેલાં તો યંત્રો કેટલા રૂપિયાના છે? આપણી ઉપર 80,000ના છે, બરાબર ને. યંત્રો તમારા છે 80,000 રૂપિયાના અને કિંમત થઈ ગઈ 72,000. તો કેટલા ઘટ્યા? 8,000 રૂપિયા ઘટાડો થયો. મિલકતની કિંમત ઘટે તો આમનો લખાય. વિચારજો, આમનો શું આવે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્ર ખાતે જમા. કેટલા ઘટ્યા? 8,000 રૂપિયા ઘટ્યા, બરાબર. તો ચલો અગેન આની અસર, પુનઃમૂલ્યાંકન ઉધાર બાજુ પર લખવાનું યંત્ર ખાતે 8,000
અને યંત્ર ખાતામાંથી યંત્ર જે હોય તેમાંથી શું કરી નાખવાના માઇનસ. તો પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર ચેક કરી શકો તમે કેટલા રૂપિયા લખ્યા છે 8,000. અને બીજી અસર આપી છે યંત્ર મિલકત લેણા બાજુ પર હોય, મિલકત લેણા બાજુ પર યંત્રમાંથી શું કરી નાખવાના માઇનસ કેટલા 8,000. ફરી બે અસર પુનઃ મૂલ્યાંકન ઉધાર 8,000 યંત્ર ખાતે લખવાનું અને યંત્રમાંથી માઇનસ કરીને લખવાના 8,000 રૂપિયા. ક્લિયર છે. એના પછી તરત જ વાત કરીએ તો એના પછી જે વસ્તુ છે કે દેવાદારો પર આખર માલની સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 10,000 રૂપિયા શું છે ઓછી છે. બરાબર. આખર માલના સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 10,000 રૂપિયા શું છે ઓછી છે. ચાલો તો આખર માલનો સ્ટોક એ તમારી મિલકત છે. બરાબર. તો આખર માલનો સ્ટોક કેટલા રૂપિયાનો છે 45,000 રૂપિયાનો છે. બરાબર છે. ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આખર માલનો સ્ટોક કેટલાનો છે 45,000 રૂપિયાનો છે. બરાબર. અને અહીંયા ખાસ ધ્યાન આપજો, આખર માલના સ્ટોકની ચોપડે કિંમત બજાર કિંમત કરતાં 10,000 ઓછી છે. 10,000 ઓછી છે તો 10,000 રૂપિયા આપણે શું કરવા પડશે 10,000 રૂપિયાને આપણે વધારવા પડશે. એટલે આખર માલના સ્ટોકની કિંમત વધારવાની છે. તો આમનો લખાશે આખર માલના સ્ટોક ખાતે ઉધાર તે આખર માલના સ્ટોક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. હવે આમ નોંધ આવશે. બરાબર ને. તો આખર માલના સ્ટોક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. હવે આમ નોંધ લખાય આખર માલના સ્ટોક ખાતે ઉધાર તે પુનઃ મૂલ્યાંકન ખાતે જમા. આ રીતે આમ નોંધ લખાશે. ક્લિયર છે વિદ્યાર્થીઓ. તો આની ખતવણી થશે કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ પર લખવાનું આખર માલના સ્ટોક ખાતે. બરાબર છે 10,000 રૂપિયા. અને એની બીજી અસર આવશે આખર માલનો સ્ટોક જે આપણી મિલકત કહેવાય, આખર માલના સ્ટોકમાં 10,000 રૂપિયા શું થશે વિદ્યાર્થીઓ પ્લસ. એટલે 45,000નો સ્ટોક છે 10,000 પ્લસ થશે 12 આવી જશે 55,000. એટલે ફરી બે અસર, એક અસર આવશે પુનઃ મૂલ્યાંકન ખાતાની જમા બાજુ અને બીજી અસર આવશે મિલકત લેણા બાજુ સ્ટોકમાં શું કરવાનું પ્લસ. ક્લિયર છે. એટલે આટલી વસ્તુ ખાસ ધ્યાન રાખવાની. એના પછી એટલે આ ઇમ્પોર્ટન્ટ હવાલો છે. એના પછી દેવાદારો પર ₹3600 કુલ ધાલકાત અનામતની જોગવાઈ કરવી. તો ચલો દેવાદારો કેટલા રૂપિયાના હતા અને કેટલી ધાલકાત અનામત ગણેલી છે. દેવાદારો તમારા છે 30,000 રૂપિયાના. દેવાદારો તમારા છે 30,000 રૂપિયાના દેવાદારો આપેલા છે. એમાંથી ધાલકાત અનામત ઓલરેડી આપણે ગણી છે કેટલી 1,500. પણ આપણે કેટલી ગણવાની 3600. બરાબર. તો 3600 રૂપિયા ગણવાની છે. એટલે તમારે શું કરવું પડશે તો કે સૌથી પહેલાં દેવાદાર પર ધાલકાત અનામત વધારવાની છે. એટલે મિલકત લેણા બાજુ પર દેવાદારોમાંથી 3600 રૂપિયા દેવાદારોમાં જે 30,000ના છે તેમાંથી માઇનસ કેટલા કરવા પડશે 3600. 1,500ની જગ્યાએ નવા સરવૈયામાં લખવાના 3600. આપણે જોઈ શકીએ જો આ રીતે. તો કે ભાઈ તમારા દેવાદારો ધાલકાત અનામતમાં વધારો કરવાનો છે. તે વધારાની રકમ આ રીતે લખાશે. તો સૌથી પહેલાં લખવાના દેવાદારો છે તમારા 30,000 રૂપિયાના. એટલે ઇનર કોલમમાં 30,000 લખવાના. એમાંથી માઇનસ કરવાના 3600. એટલે જવાબ આવશે 24,400. એટલે ફરીથી કહું છું કેવી રીતે અસર અપાય. એક સીધું મિલકત લેણા બાજુમાં દેવાદારોમાંથી કેટલા માઇનસ કરવાના 1,500ની જગ્યાએ વિદ્યાર્થીઓ 3600 રૂપિયા. બરાબર. અને 3600 રૂપિયા માઇનસ કરવાના. અને પુનઃ મૂલ્યાંકનમાં અસર કેટલાની આવે તો કે ઓલરેડી પહેલાં હતા 1,500 રૂપિયાના દેવાદારો હતા. એટલે 3600 માઇનસ 1,500 એટલે જવાબ આવશે તમારો 2,100 રૂપિયા. બરાબર. તો પુનઃ મૂલ્યાંકનમાં અસર આવશે 2,100 રૂપિયાની. ખાસ ધ્યાન આપજો વિદ્યાર્થીઓ, આ હવાલો અલગ છે. દેવાદારો પર ધાલકાત અનામત 3600 રૂપિયા રાખવાની છે. તમને આવું કીધું છે. ઓલરેડી આપણે 1,500 રાખેલી છે તો કેટલી વધારવાની છે ધ્યાન આપજો. ફરીથી કહું છું દેવાદારો પર ધાલકાત અનામત તમને આવું કીધું છે. દેવાદારો પર 3600 કુલ ધાલકાત અનામતની જોગવાઈ રાખવી. એટલે 3600 રાખવાની છે. એમાંથી ઓલરેડી જૂની ધાલકાત અનામત 1,500 તો છે જ. એટલે 3600 માઇનસ 1,500 કરી દો તો ધાલકાત અનામત વધારવાની કેટલી 2,100 રૂપિયાની. તો 2,100 રૂપિયાની આમનો દવી લખાય. પુનઃ મૂલ્યાંકન ખાતે ઉધાર તે ધાલકાત અનામત ખાતે 2,100. ક્લિયર. હવે આની ખતવણી કઈ રીતે થાય તો કે ભાઈ પુનઃ મૂલ્યાંકન ખાતાની ઉધાર બાજુ પર લખવાના 2,100 રૂપિયા જે તમારી સામે લખેલા છે જોઈ શકો. જો ધાલકાત અનામત ખાતે 2,100 રૂપિયા છે.
બરાબર છે. અને પણ આની બીજી અસર ક્યાં આવે તો કે દેવાદારોમાંથી માઇનસ 2100 નહીં, આપણે ધાલકાત અનામત કેટલી રાખી છે વિદ્યાર્થીઓ? 3600. એટલે દેવાદારો તમારા 30,000ના છે, નવા પાકા સરવાળામાં 30,000 માઇનસ 3600 એટલે જવાબ આવશે 26,400. આ તમારી સામે તમે જોઈ શકો કે દેવાદારોમાંથી ધાલકાત અનામત માઇનસ કરી છે 3600. એટલે આમાં ધ્યાન શું રાખવાનું? અત્યાર સુધીના બધા વાલામાં શું હતી ખબર? બંને રકમ પ્લસ માઇનસ થતી હતી. અહીંયાથી જે પ્લસ કે માઇનસ થાય તે રકમ બી સરખી હતી ને પુનઃમૂલ્યાંકનવાળી રકમ બી સરખી હતી, પણ આમાં રકમ સરખી નથી. આમાં પુનઃમૂલ્યાંકનમાં જે ડિફરન્સની રકમ આપણે એડ કરવાની છે એ 2100ની જ નોંધ થાય અને દેવાદારોમાંથી એઝ ઇટ ઇઝ માઇનસ થશે 3600 રૂપિયા. ક્લિયર છે? એના પછીનો હવાલો છે આપણો તરત જ કે લેણદારોમાંથી 5,000ના લેણદાર હવે ચૂકવવાના નથી. ચાલો, તો લેણદારો કેટલા રૂપિયાના છે ચેક કરીએ આપણે ઉપર સરવૈયામાં. લેણદારો તમારા છે 35,000 રૂપિયાના, બરાબર ને? 35,000 રૂપિયાના જે લેણદારો છે એ 35,000 રૂપિયાના લેણદારોમાંથી 5,000ના લેણદારો ચૂકવવાના નથી. તો લેણદારો એટલે દેવામાં ઘટાડો થયો, તો આમ નોંધ લખાશે લેણદાર ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. બરાબર ને? તો લેણદારો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન જમા, એટલે પુનઃમૂલ્યાંકન ખાતે અહીં જમા બાજુ પર લખવાનું લેણદાર ખાતે કેટલા? 5,000. તો જો તમે જોઈ શકો તમારા પુનઃમૂલ્યાંકન ખાતામાં લખેલા હશે લેણદારો 5,000 રૂપિયાના છે, જોઈ લો. બરાબર ને? લેણદારો ખાતે 5,000 અને પાકા સરવૈયામાં લેણદારો જે છે એમાંથી 5,000 રૂપિયા શું થઈ જશે? માઇનસ. કેમ? તો કે એટલા લેણદારો શું થઈ ગયા? ઓછા થઈ ગયા. એટલા માટે જો તમે જોઈ શકો કે લેણદારો કેટલાના હતા જૂના સરવૈયામાં? 35,000. અંદર લખ્યું નથી એ પ્રમાણે, પણ અહીંયા લખવાનું, આપણે લખવું જ લખી શકીએ કે 35,000ના લેણદાર હતા, એમાંથી 5,000 ઓછા થઈ ગયા એટલે બહાર આવી ગયા 30,000 રૂપિયા. ક્લિયર? એટલે 35,000 માઇનસ 5,000 એટલા માટે અહીંયા આવ્યા છે 30,000. એ ગણતરી અહીંયા બતાવી નથી. એના પછી તમને તરત જ વાત કરી છે કે બેંક ઓવરડ્રાફ્ટ પર વ્યાજ ₹4500 નોંધવાનું બાકી છે. હવે બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ આપણું દેવું કહેવાય, બરાબર ને? એટલા માટે આમ નોંધ આવશે કે ભાઈ બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ છે એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે. બરાબર? આમ નોંધ શું આવશે? પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે. એટલે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર બાજુ પર લખવાનું બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે 4500 રૂપિયા. તમે જોઈ શકો આની એન્ટ્રી. અને મૂડી દેવા બાજુ પર જે બેંક ઓવરડ્રાફ્ટ આપ્યો હશે એમાં 4500 રૂપિયા પ્લસ કરવાના. એટલે તમે પાકા સરવાળામાં બી એન્ટ્રી જોઈ શકો કે 4500 રૂપિયા 90,000માં પ્લસ કર્યા, 12,94,500. એટલે આટલાય આમ નોંધ લખાઈ જાય. પછી સિમ્પલ આપણે શું કરવાનું તો કે પુનઃમૂલ્યાંકન ખાતાનો નફો શોધવાનો. એ કેવી રીતે શોધાય? તો કે 50,000 પ્લસ 10,000 પ્લસ 5,000 ટોટલ થાય 65,000 રૂપિયા. આ 65,000 રૂપિયાને શું કરવાના? તો કે 65,000 રૂપિયાને ફરીથી બોલું છું, સ્ક્રીન પર થોડું મોટું દેખાય. 50,000 10,000 5,000 એટલે ટોટલ થાય 65,000 રૂપિયા. 65,000નો સરવાળો કરીને આ બાજુ લઈ જાઓ એટલે તમારે 4,000 8,000 2100 2500 આટલું માઇનસ કરો એટલે જવાબ આવશે 46,400. 46,400ને 5/3માં વેચો. 5/3 એટલે આવી રીતે વેચાય. 5/3 એટલે 5 ને 3 8 થાય ટોટલ, એટલે 5/8 અને 3/8. ક્લિયર છે? એટલે આવી રીતે આન્સર આવશે 46,400 ગુણ્યા 5/8 એટલે જવાબ આવશે 29,000 રૂપિયા. 46,400 ગુણ્યા 3/8 એટલે જવાબ આવશે 17,400 રૂપિયા. હવે આ જે જવાબ આવ્યો વિદ્યાર્થીઓ, એ જવાબ તમારા પાકા સરવૈયામાં જે ચાલુ ખાતું હતું હાર્દિક અને અલ્પેશનું એમાં પ્લસ કરી દેવાના. કેમ? તો કે આ નફો છે. જો અહીંયા જવાબ આવત તો ખોટ કહેવાત, અહીંયા શું કરત આપણે? માઇનસ. તો ચલો અહીંયા પાકા સરવૈયામાં તમે જોઈ શકો હાર્દિક અને અલ્પેશ 1,55,000 છે એટલે પેલો જે 29,000 નફો આવ્યો તે બહાર મૂકી દીધો, 1,84,000. અને અલ્પેશનો 17,400 બહાર મૂકે એટલે 1,17,400. આ બંનેનો સરવાળો કરો એટલે બહાર જવાબ આવશે 3,01,400. ક્લિયર? અને પછી આ પ્લસ માઇનસ કરશો તમે કે વધારો મિલકતનો વધારો, એટલે કે આ વધારો ઘટાડો પ્લસ માઇનસ કરીને જે બહાર આન્સર આવે છે એનો સરવાળો કરશો એટલે અહીંયા જવાબ આવશે 6,29,400 રૂપિયા. અને અહીંયા પણ જવાબ આવશે 6,29,400 રૂપિયા. વિદ્યાર્થીઓ ખાસ ધ્યાન આપજો, આ દાખલો કોમ્પ્લિકેટેડ નથી, બહુ સહેલો છે. જો તમે આગળના 2 દાખલા જાતે ગણ્યા હોય ને તો સિમ્પલ શું કરેલું છે કે આપણે જે પુનઃમૂલ્યાંકન ખાતું બનાવીએ એમાં વધારો થતો હોય મિલકતમાં તો મિલકતમાં પ્લસ કર્યું, ઘટાડો થતો હોય તો માઇનસ કર્યું, દેવામાં વધારો થતો હોય તો દેવામાં
દેવામાં પ્લસ કર્યું, ઘટાડો થતો હોય તો માઇનસ કર્યું, બરાબર. આપણે સિમ્પલી આ દાખલો કરવાનો કઈ રીતે છે તો કે 2 જ ખાતા બનાવવાના. સૌથી પહેલાં બનાવવાનું પુનઃમૂલ્યાંકન ખાતું અને પછી બનાવવાનું પાકું સરવાયું, બરાબર. અને એની માટે તમારી સામે 7 હવાલા આપ્યા છે. આ 7 હવાલાને ધ્યાનમાં લેવાના. ચલો તો એની આમનો એકવાર ફરી રિવાઇઝ કરી આપું તમને કે જમીન મકાનની કિંમતમાં 25% વધારો કરવાનો છે, તો જમીન મકાનની કિંમતમાં વધારો કરવાનો છે. જમીન મકાન ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા, એની બે આમ નોંધ આવી આવશે. ફર્નિચરની કિંમત 90% સુધી ઘટાડવી. વાક્યને ફરી સમજો, 90% સુધી ઘટાડવી એટલે 90% રાખવી. તો કેટલી ઘટાડવી? 10%. 10% કિંમત ઘટાડવાની છે એટલે ફરી આમ નોંધ બોલું છું કે પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ફર્નિચર ખાતે જમા. યંત્રોની બજાર કિંમત 72,000 છે એટલે 8,000 ઓછી થઈ છે, તો અહીંયા પણ લખવાનું પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે યંત્રો ખાતે જમા. આખર સ્ટોકની ચોપડી કિંમત બજાર કિંમત કરતાં 10,000 ઓછી છે, તો આખર માલના સ્ટોકની બજાર કિંમત ચોપડી કિંમત કરતાં 10,000 ઓછી છે, 10,000 વધારવાની છે, બરાબર. તો આખર માલના સ્ટોક ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. દેવાદારો પર 3600 દાલખાત અનામતની જોગવાઈ કરવાની, તો પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે દાલખાત અનામત ખાતે 2100 રૂપિયા. કેમ? તો કે જૂની દાલખાત અનામત 1500 આપેલી, 3600 માઇનસ 1500 એટલે ટોટલ આવશે અહીંયા 2100 રૂપિયાની આમ નોંધ. ક્લિયર છે? પછી લેણદારોમાંથી 5,000 લેણદારો હવે ચૂકવવાના નથી એટલે લેણદારો ખાતે ઉધાર તે પુનઃમૂલ્યાંકન ખાતે જમા. એટલે બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ પરનું વ્યાજ 4500 ગણવાનું છે, તો બેંક ઓવરડ્રાફ્ટનું વ્યાજ એ આપણું દેવું કહેવાય. એટલા માટે આમ નોંધ આવશે કે ભાઈ પુનઃમૂલ્યાંકન ખાતે ઉધાર તે ચૂકવવાના બાકી બેંક ઓવરડ્રાફ્ટના વ્યાજ ખાતે. આ બધી આમ નોંધની ખતવણી કરી અને આ પુનઃમૂલ્યાંકન ખાતું બનાવવાનું. અને જમીન મકાનમાં વધારો થતો હોય તો પાકા સરવાયામાં પ્લસ કરવાનું. એટલે તમે અહીંયા જોઈ શકો કે જમીન મકાનમાં વધારો છે તો અહીં પ્લસ થશે. આખર માલનો સ્ટોકનો વધારો છે પ્લસ થશે. લેણદારો દેવું છે, દેવું ઘટ્યું એટલે શું થશે? પાકા સરવાયામાંથી લેણદારોમાંથી માઇનસ થશે. એટલે ફર્નિચરની કિંમત ઘટી માઇનસ થશે, યંત્રોની કિંમત ઘટી માઇનસ થશે, દાલખાત અનામત 3600 રૂપિયા માઇનસ થશે, 2100 થાય નહીં. ક્લિયર? ચૂકવવાના બાકી ઓવરડ્રાફ્ટના વ્યાજ દેવામાં વધારો થયો તો આ 4500 રૂપિયા શું થશે? પ્લસ. પછી અહીંયા તમે પ્લસ માઇનસ કરીને જવાબ શોધશો એટલે 46,400 જવાબ મળશે. અને આ પાકા સરવૈયામાં બંને જવાબ ચાલુ ખાતામાં શું કરી દઈશું? પ્લસ. એટલે તમારું ચાલુ ખાતું બનશે. આ પ્લસ માઇનસ જે કીધું તે પ્લસ માઇનસ કરીને તમે આવું નવું પાકું સરવૈયું બનાવી શકો. જૂનું કેવી રીતે? જૂનું જે છે એનો જ બેઝ લઈ અને તમે નવું પાકું સરવૈયું બનાવવાનું છે. તો આજના કામમાં થશે ઉદાહરણ નંબર 9. ક્લિયર છે? આજે સ્વાધ્યાયનો દાખલો આપણે કરતા નથી, આપણે નેક્સ્ટ વિડીયોમાં કરીશું, કારણ કે આ મેથડ તમારી માટે નવી છે અને ફોન પર આ રીતે આટલો મોટો સમ આ પહેલો છે. આ કશે એક્ઝામમાં આવવાનો નથી, પણ આ કરવાથી ચેપ્ટર નંબર 5 અને ચેપ્ટર નંબર 6માં આપણાને ફાયદો થશે, એટલા માટે આ સમ કરવાના છે. જય સિયારામ. હેવ અ નાઇસ ડે. જય શ્રી કૃષ્ણ.